પોલીસ ખાતામાં ભરતી પ્રક્રિયાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારધારી પીએસઆઈની ભરતી પ્રક્રિયા મામલે હાઈકોર્ટે ચુકાદો આપ્યો। વર્ષ 2022ની ભરતી પ્રક્રિયામાં હાઈકોર્ટના નિર્ણય બાદ પાસ થયેલા ઉમેદવારોને રાહત મળી છે। ભરતી પ્રક્રિયાને પડકારતી વિવિધ 5 અરજી હાઈકોર્ટે ફગાવી છે। હાઈકોર્ટના ચુકાદા બાદ ભરતી પ્રક્રિયાનો માર્ગ હવે મોકળો થયો છે। મહત્વનું છે કે વર્ષ 2022માં હથિયારધારી પીઆઈ અને રિઝર્વ પીએસઆઈની ભરતી પરીક્ષા દરમિયાન પૂછાયેલા સવાલ અને જવાબ અંગે હાઈકોર્ટમાં અરજી થઈ હતી। મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક 40ની જગ્યાએ 35 કરવાની માંગ કરાઈ હતી। 162 જગ્યાઓ માટે 33,000 લોકોએ ભરતી પરીક્ષા આપી હતી, જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 1,199 લોકો સિલેક્ટ થયા। ત્યારે પાસ નહીં થયેલા અને પરીક્ષા આપેલા ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવતા ભરતી પ્રક્રિયાનો માર્ગ મોકળો થયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખા કેસને લઈને ચોક્કસ જે પાસ થયેલા ઉમેદવારો છે તેમના માટે રાહત છે, પરંતુ જે લોકોએ અરજી કરી હતી તે તમામને હાઈકોર્ટે ફટકાર વરસાવી છે। બિલકુલ, એક તરફ રાજ્યમાં પોલીસ વિભાગમાં જે મહેકમ છે તે ખૂબ ઓછું છે, તેને ભરતી કરવાનો સરકાર પ્રયાસ કરતી હોય છે, અને જ્યારે ભરતી પ્રક્રિયા ચાલતી હોય છે તે દરમિયાન અનેક જે કોર્ટ કાર્યવાહી થાય છે તેમાં વિલંબ થતો હોય છે। તેવું જ એક ઉદાહરણ છે તે આજે સામે આવ્યું છે। વર્ષ 2022માં જે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જુદા જુદા વિભાગોમાં, તેમાં ખાસ કરીને હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રિઝર્વ હથિયારી પીએસઆઈની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી તેના જે પ્રથમ સ્ટેજ બાદ જે પાસ થયા હતા તે તો ખરી જ, પરંતુ જેઓ આ પરીક્ષા આપેલા હતા પરંતુ ફેલ થયા હતા તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક પરીક્ષાનું જે પરિણામ છે તે સામે આવે તેમાં વિલંબ કરવાની કોઈક ને કોઈક જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો। આ તમામ દરમિયાન જે જુદા જુદા મુદ્દાને લઈને તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। જુદી જુદી 5 અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે ફગાવી દેવામાં આવી છે, અને ગૃહ વિભાગ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા લેવાતી ભરતી પ્રક્રિયાનો માર્ગ છે તે મોકળો કરવામાં આવ્યો છે। ખાસ કરીને 162 જેટલી જગ્યાઓ માટે 33,000 જેટલા લોકોએ આ પરીક્ષા છે તે આપી હતી, જેના પ્રથમ રાઉન્ડમાં અંદાજિત 1200 લોકો છે તે ક્લિયર થયા હતા, અને ત્યારબાદ જે પ્રક્રિયા છે તે ખોરવાઈ હતી। આ તમામ બાબતો વચ્ચે પોલીસ મહેકમમાં હવે જે ભરતી પ્રક્રિયા આગળ વધવાનો પૂરેપૂરો રસ્તો છે તે ખુલી ચૂક્યો છે, કેમ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી આ જે તમામ અરજીઓ છે તે નકારી દેવામાં આવી છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।